નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો આજ રોજ 15/2/2024ના રોજ છે એ શિપ 1માં ફોરેસ્ટ ગાર્ડના કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પહેલો પ્રશ્ન છે એ જીઆઈ ટેગને લગતો પૂછવામાં આવ્યો હતો, જેમાં એક હસ્તકલાનો હતો અને એક કચ્છી શાલનો હતો। ત્યારબાદ બીજો પ્રશ્ન છે એ ફળ પકાવવા માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે તેમનો પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે એ રાજ્ય નાણાં આયોગની રચના વર્ષ કયું હતું તે પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે એ મહાગુજરાત આંદોલન છે તેમને લગતો પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે એ મૂળભૂત અધિકારને લઈને પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે એ એટર્ની જનરલને લઈ અને પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે એ રંગસૂત્રને લઈ અને પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ આઠમો પ્રશ્ન ગુજરાતની સૌથી ઊંચું શિખર કયું છે તે પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ નવમો પ્રશ્ન છે એ દાંડીકૂચને લઈ અને પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 10મો પ્રશ્ન છે એ કચ્છમાં કઈ પ્રકારની જમીન જોવા મળે તેમનો પ્રશ્ન હતો। ત્યારબાદ 11મો પ્રશ્ન 1540થી લઈને 1948 સુધી છે એ કચ્છમાં કયા રાજવંશનું શાસન હતું તે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 12મો પ્રશ્ન છે એ મૂળભૂત ફરજોને લઈ અને પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 13મો પ્રશ્ન છે એ સોમનાથ મંદિર કયા ભગવાનને સમર્પિત છે તેવો કઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 14મો પ્રશ્ન છે એ કયો આદિવાસી સમુદાય આફ્રિકન મૂળનો હોવાનું મનાય છે તેમને લગતો પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 15મો પ્રશ્ન છે એ ગુજરાતમાં કેટલા ટકા છે એ આદિવાસીની વસ્તી છે તેમને લગતો પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 16મો પ્રશ્ન છે એ એસિડ રેઇનને લગતો પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 17મો પ્રશ્ન કયા જંગલમાં વાઘ જોવા મળતો નથી તેમનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ 18મો પ્રશ્ન છે એ જમીન સંરક્ષણને લગતો હતો। 19મો પ્રશ્ન ગીરમાં પ્રખ્યાત વન્યજીવ તો તેમાં જવાબ આવે છે સિંહ। ત્યારબાદ 20મો પ્રશ્ન છે એ ગ્રીન હાઉસ વાયુ છે એ તેમને લગતો હતો, તેમના ટોટલ 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા। ત્યારબાદ 21મો પ્રશ્ન છે એ ધ્વનિ પ્રદૂષણને લગતો હતો। 22મો પ્રશ્ન છે એ એનજીટી અધ્યક્ષની મુદતને લઈને હતો। મિત્રો એનજીટીના પ્રશ્નો છે મેં અગાઉ પણ કહ્યું છે કે દરેક શિફ્ટમાં છે 1 થી 2 પ્રશ્નો એનજીટીના પૂછવામાં જ આવે છે। ત્યારબાદ 23મો પ્રશ્ન ગેંડો ક્યાં જોવા મળે છે। ત્યારબાદ 24મો પ્રશ્ન વાયુ પ્રદૂષણને લગતો હતો। 25મો પ્રશ્ન છે એ કચ્છના રણનું તાપમાન છે તેમને લગતો હતો। 26મો પ્રશ્ન છે એ રાષ્ટ્રીય કૃષિ આયોગને લગતો હતો। 27મો પ્રશ્ન છે એ વાઘની સૌથી વધુ વસ્તી ક્યાં છે તેમને લગતો હતો। અને 28મો પ્રશ્ન છે એ ગ્લોબલ વોર્મિંગ અસરને લગતો હતો। ત્યારબાદ 29મો પ્રશ્ન છે એ ટકાઉ વિકાસ લક્ષ્યો કેટલા છે તેમને લગતો હતો। 30મો પ્રશ્ન સિપકો આંદોલનનો હતો। 31મો પ્રશ્ન છે એ ડીપનું પૂરું નામ તે હતો। 32મો પ્રશ્ન છે એ નાઇટ્રોજન ચક્રનો હતો। 33મો પ્રશ્ન છે એ કાર્બન ચક્રનો હતો। 34મો પ્રશ્ન ભારતમાં વન વ્યવસ્થાપન વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી તેનો હતો। 35મો પ્રશ્ન ગુજરાતના ચિત્તા માટે જાણીતું સ્થળ કયું છે તે હતો। 36મો પ્રશ્ન છે એ ગુજરાતના જંગલને લગતો હતો। ત્યારબાદ 37મો પ્રશ્ન છે એ ઔષધિને લગતો હતો, ત્રિફળા માટે શેના માટે ઉપયોગી એવો કંઈક હતો। ત્યારબાદ 38મો પ્રશ્ન છે એ અહંકારીનું વિરુદ્ધાર્થી। 39મો પ્રશ્ન અલ્પનું વિરુદ્ધાર્થી। 40મો પ્રશ્ન દેવનું વિરુદ્ધાર્થી। 41મો પ્રશ્ન પૃથ્વી પર ફરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો હતો। ત્યારબાદ 42મો પ્રશ્ન વાસણનું સમાનાર્થી અને 43મો પ્રશ્ન પાખંડનું સમાનાર્થી। ત્યારબાદ હવે આપણે ગણિતમાં કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તે જોઈએ તો ટકાવારીના 2 પ્રશ્નો હતા, ઘડિયાળનો પ્રશ્ન હતો, ઉત્સાહી પ્રમાણેનો ક્રમનો પ્રશ્ન હતો, ઉંમર આધારિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, શ્રેણીના 2 પ્રશ્નો હતા, વ્યાજના 2 પ્રશ્નો હતા અને તેમની સાથે છે એ સાદું જે લોજિક હોય છે તેમને લગતા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તો આજના છે પેપરમાં પહેલી શિફ્ટમાં આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે।